ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટી ભલે હેટ્રિક નથી લગાવી શકી, પરંતુ 25 જેટલી બેઠકો તો જીતી દીધી છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ, અને દેશના અન્ય 8 જેટલા રાજ્યો કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયેલો જોવા મળી રહ્યો છે। 8 અલગ અલગ રાજ્યો જ્યાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો છે। 5 રાજ્યોની તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટી જે છે તેણે જીતી છે, જેમાં એક મધ્યપ્રદેશ આવે છે કે જેમાં 29 બેઠકો જીતી છે। હિમાચલની પણ તમામ 4 બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીએ જીતી છે। હિમાચલની મંડી બેઠક જ્યાં કંગના રનૌત જે છે તે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના હતા। ઉત્તરાખંડની પણ તમામ 5 બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીએ જીતી છે, એટલે બીજું રાજ્ય ઉત્તરાખંડ બને છે। ત્રિપુરાની પણ બંને બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી છે। ત્રીજું રાજ્ય જે છે તે ત્રિપુરા છે, જેમાં બંને બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી છે। તો આ તરફ દિલ્હીમાં પણ તમામે તમામ 7 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી છે। એક સમયે મનોજ તિવારી વાળી જે બેઠક હતી તેમાં તે પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ હવે એ પણ બેઠક તેમણે જીતી લીધી। છત્તીસગઢની 11માંથી 10 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી છે, તેમાં પણ તેમને ફાયદો થતો જોવા મળી રહ્યો છે। બીજી તરફ મધ્યપ્રદેશની તમામે તમામ 29 બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળી છે। તો ગુજરાતમાંથી પણ 26માંથી 25 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી છે। ગુજરાતની 26માંથી 25 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી ગઈ છે। એક બેઠક એટલે કે બનાસકાંઠા બેઠક ઉપર ગેનીબેને અત્યારે જીત મેળવી લીધી છે। ઓડિશાની પણ વાત કરીએ, બાકીના જે 8 રાજ્યો છે એમાં ભાજપને મોટો ફાયદો થયો છે। ભારતીય જનતા પાર્ટીનો ટાર્ગેટ હતો અબકી બાર 400 કે પાર, પરંતુ અત્યારે જે રુઝાન સામે આવી રહ્યા છે, અત્યારે 296 બેઠક પર એનડીએ આગળ ચાલી રહ્યું છે અને ઇન્ડિયા ગઠબંધન પણ જબરદસ્ત ફાઇટ આપતું દેખાઈ રહ્યું છે। 230 બેઠક પર ઇન્ડિયા ગઠબંધન અત્યારે આગળ ચાલી રહ્યું છે, એટલે એક્ઝિટ પોલ્સના જે દાવા હતા એ સંપૂર્ણપણે અહીં ખોટા સાબિત થતા દેખાઈ રહ્યા છે, કારણ કે ઇન્ડિયા ગઠબંધને પણ મજબૂત ટક્કર આપી છે 230 બેઠક પર, અને અન્યના ફાળે અત્યારે 17 બેઠકો આગળ ચાલી રહ્યા છે। અન્ય પક્ષના ઉમેદવારો, અપક્ષ ઉમેદવારો અને એનડીએ 296 બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યું છે। તો જે 400 પારનો દાવો હતો, એકલા હાથે અમે 370 બેઠકો જીતીશું તેવું કહેવામાં આવતું હતું, એ બધા વચ્ચે અત્યારે 300 પાર પણ નથી કરી શક્યું એનડીએ। જો કે આ રુઝાન છે, પરિણામો આવે એટલે આ સીટ વધી શકે તેવી સંભાવના છે। વાત કરીએ અબકી બાર 400 પાર, પરંતુ વાત હવે તો 300 સુધીમાં પણ ક્યાંક અટકીને ચાલી રહી છે। આ જ પરિસ્થિતિ આપણે સંદેશ ટીવી સ્ક્રીન પર દેખાતી હશે। જે રીતે સવારથી આ આંકડાઓ સામે આવી રહ્યા છે, ને તમામની વચ્ચે ગત વર્ષ ને આ વર્ષમાં કેટલો તફાવત છે, કેવા પ્રકારની પરિસ્થિતિ છે, તે આંકડાથી સમજવાનો પ્રયત્ન કરીશું। ઇન્ડિયા ગઠબંધન 230 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। 295 નો ટાર્ગેટ હતો, 230 સુધી પહોંચ્યા। આ તેમના માટે સરપ્રાઈઝ છે કે તેમના માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરેલું હતું તેનું આ પરિણામ છે? આંકડાઓ તે પણ એક સવાલ થઈ રહ્યો છે। ઇન્ડિયા ગઠબંધન 230 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, એનડીએ 296, હજી 300 સુધી પહોંચવામાં પણ ક્યાંક સીધી રીતે દેખાઈ રહ્યું છે કે શું આસાનીથી પહોંચી જશે, કેમ કે હજી પણ ઘણી એવી સીટો છે કે જેના રાઉન્ડ પૂરા થવામાં વાર છે, અને આ તમામની વચ્ચે હવે કોણે કેટલી ઉડાન ભરી છે તેના ઉપર નજર કરીએ તો અત્યાર સુધીમાં 296 એનડીએ 296 સાથે આગળ ચાલી રહી છે। ઇન્ડિયા ગઠબંધન 230 ઉપર ને અધર 17 ઉપર, 400 પારના દાવા વચ્ચે એનડીએ 296 ઉપર આવી છે। હજી પણ આ આંકડા બદલાઈ શકે છે, પરંતુ એટલો ફેરફાર નહીં આવે। मैं हूं मोदी का परिवार, अब की बार 400 पार, આ તમામની વચ્ચે જે એક વિશ્વાસ હતો, ત્યારે હવે આ આંકડાઓ પરથી ઘણા બધા સવાલો પણ થઈ રહ્યા છે। જેમ જેમ સાંજ પડી રહી છે, સમય જતો જાય છે, આંકડાઓમાં કંઈ મોટો ફેરફાર નથી આવતો। જે લીડ પણ અત્યાર સુધીની સામે આવી જોઈતી હતી 4-4, 5-5 લાખની, જે 50,000, 20,000, 10,000 પર આવીને ઊભી રહે છે, તો સવાલ ઊભો થાય કે ક્યાં કાચું કપાયું છે? તો જે રીતે વાત કરવામાં આવે, સતત ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ બંનેને વચ્ચે રસાકસીનો જંગ ગુજરાતમાં પણ જોવા મળ્યો, ભારતમાં પણ અનેક એવી સીટ્સ હતી કે જ્યાં એ સીધી રીતે દેખાયો છે। મણિપુરની બંને બેઠક કોંગ્રેસને મળી છે,
કેટલીક જગ્યાઓ પર કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ હેટ્રિક મારી છે, હિમાચલ હોય, ઉત્તરાખંડ હોય, દિલ્હી હોય, તેની સામે કોંગ્રેસના પાળે કઈ ગઈ તો નાગાલેન્ડની એક બેઠક જે કોંગ્રેસના પાળે ગઈ છે. ઉત્તર પૂર્વ ભારતમાં કોંગ્રેસને 8 બેઠકો મળી છે. આસામમાં કોંગ્રેસને 4 બેઠક મળી છે. મણિપુરની બંને બેઠકો કોંગ્રેસના પાળે ગઈ છે. મેઘાલયની 2 માંથી 1 બેઠક કોંગ્રેસને ગઈ છે. એટલે કહી શકાય દક્ષિણ ભારતમાં તો પહેલેથી કોંગ્રેસનો દબદબો હતો. તેની સાથે પૂર્વ ભારતની પણ જો વાત લઈએ તો ત્યાં પણ કેટલીક જગ્યાઓ પર કોંગ્રેસે બહુ સારી રીતે ખાતું ખોલાવ્યું છે. પશ્ચિમ ભારતની પણ વાત કરીએ કે જ્યાં યુપી દિલ્હી જવાનો રસ્તો જે યુપીથી નીકળતો હતો, વર્તમાન કેન્દ્ર સરકારના 6 એવા મંત્રીઓ કે જે પાછળ ચાલી રહ્યા હતા, લીડથી આગળ ચાલવાની વાત તો દૂર રહી, પેરેલલ પણ ન ચાલી શક્યા. તો એવું તો શું થયું? અતિ આત્મવિશ્વાસને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ. કોંગ્રેસનું ગ્રાઉન્ડ લેવલ કામ કરી ગયું કે યા પછી અત્યાર સુધી 2 વર્ષમાં જે 2 વખતના ઇલેક્શનમાં જે ખૂબ સારી રીતે જીત હાંસલ થઈ ગઈ, તો એવું હતું કે ત્રીજી વખત પણ જીતી જઈશું, એના કારણે આંકડા આવ્યા. એ સવાલો થઈ રહ્યા છે. ગેસ્ટ પેનલ સ્ટુડિયોમાં અમારી સાથે જોડાય છે મારા સહયોગી કૃષ્ણા, જે તેમની પાસે જઈશું. કૃષ્ણા. જી બિલકુલ જુહી, અને જે નારા લગાવવામાં આવી રહ્યા હતા એના કરતા ઘણા દૂર અત્યારે રુઝાન દેખાઈ રહ્યા છે. પરિણામ સામે આવશે, ચિત્ર સ્પષ્ટ થશે, પરંતુ અત્યારે જે આંકડા આપણી સમક્ષ છે એના પર ચર્ચા કરીએ. અને ગુજરાતનો જે હેટ્રિકનો વિજય રથ હતો, જે સપનું હતું, જેના પર જ્ઞાનીબેન ઠાકોરે પાણી ફેરવી નાખ્યું છે, ચર્ચા આપણે કરીશું. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રેરક શાહ જોડાયા છે, કોંગ્રેસમાંથી આપણી સાથે મુકેશ પંચાલ છે, અને રાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલ આપણી સાથે જોડાયેલા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. પ્રેરકભાઈ, ખૂબ મોટા દાવા કરાતા હતા. 5મા તબક્કાનું મતદાન થયું ત્યારબાદ અમિત શાહે કહ્યું હતું કે 320 થી 340 બેઠક પર તો અમે જીતી ગયા છે, એમ સમજી લો તમે. 400 બેઠકને પાર તો અમે જવાના જ છીએ. આ દાવો મૂકવામાં આવતો હતો. એક્ઝિટ પોલ્સે આ દાવાનો વિશ્વાસ વધાર્યો હતો તમારી અંદર, પરંતુ પરિણામમાં અત્યારે જે રુઝાન સામે આવી રહ્યા છે, બહુ દૂર લાગે છે સફર. જી કૃષ્ણાબેન, સાચી વાત છે કે અમે 400 પારની અપેક્ષા સાથે કાર્ય કરતા હતા, પરંતુ આ ત્રીજી વખતની ચૂંટણી હતી. 2 વખત અમારી પૂર્ણ બહુમતની સરકાર હતી. યુપીએને 2 વખત પછી જ્યારે આવ્યું હતું ત્રીજી વાર, ત્યારે વિપક્ષના નેતાનું પદ બી મળે ને એ સ્થિતિમાં હતું. એની જગ્યાએ અત્યારે એનડીએ એટલે 2 ગઠબંધન જ્યારે સામસામી લડતો, એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન, તો એનડીએ અત્યારે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા તરફ જઈ રહ્યું છે. નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બની રહ્યા છે, અને પંડિત જવાહરલાલ નહેરુ પછી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બનનારા એ પણ નરેન્દ્રભાઈ મોદી બનશે. આ ચૂંટણીની સાથે સાથે 3 વિધાનસભાની ચૂંટણી બી હતી. આંધ્રપ્રદેશની અંદર પણ એનડીએ લેન્ડસ્લાઇડ વિક્ટરી સાથે આગળ વધી રહ્યું છે. ઓરિસ્સામાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે. અરુણાચલ પ્રદેશની અંદર પણ સરકાર બની રહી છે. અને આ ચૂંટણી ઉપરથી એટલીસ્ટ અત્યારની મિનિટ સુધી એવું થાય કે ઈવીએમ અને ઇલેક્શન કમિશન આ બંને આ રિઝલ્ટના કારણે બચી ગયા છે. નહીં તો જો કદાચ પરિણામ જો 350 સીટો, તો કોંગ્રેસ એની આદત પ્રમાણે અત્યાર સુધી ઈવીએમ ઉપર ઠીકરું બી ફોડી દીધું હોત. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે, અને 26માંથી અમે 25 બેઠકો એ જીતી રહ્યા છે, જેમાં 7 લાખની લીડથી 2 બેઠકો 7 લાખ કરતાં વધારે લીડથી જીતીએ છે. 5 લાખ કરતાં વધારે લીડથી અમે 4 બેઠકો જીતીએ છીએ, અને 3 લાખ કરતાં વધારે લીડથી 6 બેઠકો, અને 5 વિધાનસભાનું બાય ઇલેક્શન પણ ભારતીય જનતા પાર્ટી એ જીતી ચૂક્યું છે. એટલે ઓવરઓલ જોઈએ 1 સીટ અમે ગુમાવવાનું અમને ચોક્કસ દુઃખ છે. ક્યાંક ને ક્યાંક અમે મતદારો અમારાથી નારાજ હશે, અને ક્યાંક અમારી ભૂલ રહી ગઈ હશે. જે કશે એનું અમે વિશ્લેષણ કરીશું, અને મતદારોએ કેમ અમારે એક મત, ભલે અમે કટોકટી સુધી જોરદાર રસાકસી થઈ હતી એ બેઠક ઉપર, પરંતુ કેમ હારે એનું ચોક્કસ અમે વિશ્લેષણ કરીશું. અને જનતાનો જે મેન્ડેટ છે એને અમે સ્વીકારીએ છીએ. પરંતુ સાથે સાથે જે કોંગ્રેસવાળા કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી એ આ વખતે 140 સીટ આવશે, કોઈ કહેતું હતું 150 સીટ આવશે, 180 આવશે, એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનીને ઉભરી છે, અને એનડીએ ગઠબંધન પૂર્ણ બહુમતની સાથે એ ફરી વખત આવી રહ્યું છે. પરંતુ સાથે સાથે ક્યાંક ને ક્યાંક આપણે ચર્ચા અત્યારે પણ આપની ચેનલની અંદર પણ આપણે ચર્ચા કરીએ છીએ. ત્યારે પેલું નથી હોતું કે એક વિદ્યાર્થી કાયમ 100 માર્ક મેળવતો અને એકવાર 99 આવે તો 1 માર્ક કેમ કપાયો, એની ચર્ચા. એવી રીતે ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસની જીત કરતા ભારતીય જનતા પાર્ટીની કેમ 1 સીટ ઉપર હાર થઈ એની ચર્ચા વધારે છે. પણ ભારતીય જનતા પાર્ટી એ જનતાની વચ્ચે ગઈ છે, અને ઇલેક્શન છે, લોકશાહીની અંદર આ જ ખૂબી છે કે બંને પાર્ટી પોતપોતાના પક્ષ, બંને ગઠબંધન પોતાના મુદ્દા મૂકે છે, અને જનતા એની ઉપર મેન્ડેટ આપે છે. ઠીક છે મુકેશભાઈ, આપની પાસે આવીએ. પ્રેરકભાઈએ તો કહ્યું કે અમને 1 સીટ ગુમાવવાનું દુઃખ છે, પરંતુ સરકાર તો અમે બનાવી રહ્યા છીએ. ક્લિયર છે. રાહુલ ગાંધીથી લઈને મલ્લિકાર્જુન ખડગેથી લઈને અરવિંદ કેજરીવાલ બધાએ કહ્યું હતું કે અમે 295 બેઠક સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. એ તો બહુ દૂર લાગી રહ્યું છે. તો તમને એની નિષ્ફળતાની નાખુશી છે કે પછી 1 બેઠક જે ગુજરાતમાં જીત્યાની ખુશીથી પૂરતું છે? જો આમાં અત્યારે હાલના જે પરિણામો આવ્યા, અને પરિણામો પહેલાં ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પહેલાં
જે અમે કરેલી વાતો ઉપર અમને ક્યાંય એવું થતું નથી કે નારાજગી છે, પણ રાજકારણમાં કભી ખુશી કભી ગમ જેવી વાત આજે સવારથી ચાલી રહી છે. અને એની અંદર મારું એવું કહેવું છે કે અમે 295 સીટની વાત કરી હતી, અમે કોઈ 400 પારની વાત તો કરી નથી. બીજી વાત એવી છે કે આપણા દિગ્ગજ વડાપ્રધાન ગુજરાતના લોકલાડીલા એમણે 400 પારનો નારો આપ્યો તો તે એમની પણ કંઈ ગણતરી હશે. અને જે દેશના ગૃહમંત્રી એમણે તો કહ્યું હતું કે અમે સરકાર બનાવવા માટેની તો 300 સીટો ક્યારના જીતી ગયા છીએ. એ તો લગભગ ચોથા પાંચમા ચરણથી વાત કરતા હતા. તો મને એમ લાગે છે કે એમની વાતો શું હવાઈ હતી. અને આ જે દેશની જનતાએ જનાદેશ આપ્યો છે એ એવો જનાદેશ આપ્યો છે કે આ વખતે ચૂંટણીની અંદર ઉડીને આંખે વળગે એવા જે વાક્યો બોલવામાં આવ્યા છે એના ઉપર થોડો પ્રકાશ પાડું કે સૌથી પહેલું તો પૈસા વગરની કોંગ્રેસ અને ખાતા સીઝ કરી દીધેલી કોંગ્રેસ લડાયક રીતે લડી અને એક મોવડી મંડળ અને દિગ્ગજોનું જે ધ્યાન હોય એ પ્રમાણેના સારા ઉમેદવારની પસંદગીઓ કરી. બીજી વાત એવી છે, ઇન્ડિયા ગઠબંધન જેને કંઈ માનતા નહોતા એ ઇન્ડિયા ગઠબંધન ભલે થોડું આઘું પાછું ગમે તે પણ આજે ઇન્ડિયા ગઠબંધન એક થઈને લડ્યું અને અસરકારક પરિણામ લાવી આપ્યું. ત્રીજી વાત એવી છે કે આપણા દિગ્ગજ પ્રધાનમંત્રી, વિશ્વની સૌથી મોટી પાર્ટી, પેજ પ્રમુખોની ફોજવાળી પાર્ટી અને આખા વિશ્વમાં આપણા દેશની સૌથી મોટી લોકશાહી જેને કહી શકાય વિશ્વની, એના પ્રધાનમંત્રીના મુખે જે વાતો થઈ મંચ ઉપરથી, જાહેર મંચ ઉપરથી, ભેંસની વાત થઈ, મંગળસૂત્રની વાત થઈ, પાણીની ટોટી ખેંચી લેશું એવી વાત યુપીમાં થઈ, તો મને લાગે છે કે આ જે વાતો છે ને એ પબ્લિકના મુખે બુમરેંગ સાબિત થઈ. આપણી પાસે સમય ઓછો છે કારણ કે અત્યારે સતત મહત્વપૂર્ણ સમાચાર આવતા રહે છે, એટલે આપણે પહેલી પ્રતિક્રિયા જાણી લઈએ. વાસુદેવભાઈ, ઘણા બધા મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા વિપક્ષ તરફથી અને ભારતીય જનતા પાર્ટી તરફથી પણ ઘણી બધી વાતો ગઈ, પણ એક નેરેટિવ મૂકવામાં કોઈ પણ પક્ષ સફળ નહોતો થયો, પરંતુ મોદીના ચહેરા પર અમે 400 ને પાર જીતીશું એવો પ્રચંડ વિશ્વાસ હતો. તમને શું લાગે છે આ રુઝાનની અત્યારે તો વાત કરી રહ્યા છે કે શું કામ કરી ગયું છે ને શું નથી કામ કરી શક્યું? એક તો પહેલાં જે પરિણામો આવ્યા છે એ લોકતાંત્રિક વ્યવસ્થાની, એક લોકશાહી દેશની વ્યવસ્થા માટે યોગ્ય પરિણામ છે. બિલકુલ. બીજી વાત એવી છે કે ઇન્ડિયા ગઠબંધન જે છે એને જે એફર્ટ્સ કર્યો હતો, એક પાર્ટી તરીકે એફર્ટ્સ કર્યો હતો, એમને કહેવાતું હતું ઇન્ડિયા ગઠબંધન, અને એ ભારતીય જનતા પાર્ટીની સાથે ચાલી રહ્યું છે અત્યારે, એ એની સફળતા છે. ત્રીજી વાત એવી છે કે ફક્ત અને ફક્ત કોઈ ભાવનાત્મક મુદ્દા ઉપર અથવા ભાવનાત્મક મુદ્દામાં ક્યાંક હિન્દુત્વ હોય, કોઈ રાષ્ટ્રીયત્વ હોય, એની સાથે ને સાથે પ્રજા સુખાકારીનું જે આપણા વેલફેર સ્ટેટ છે, આ બધા અત્યારે જે લોકશાહી છે એનું ધ્યાન નહીં રાખવાથી કેવા દુષ્પરિણામો ભોગવવા પડે છે, એમાં આના સિગ્નલ્સ છે. કુલ મળીને કોઈ પણ દેશની શાસન વ્યવસ્થા જ્યારે કોઈ પણ પક્ષ કરતો હોય ત્યારે એને આ બધા ફેક્ટર, એક વખત ભાવનાથી આવી તો જવાય, પણ આવ્યા પછી બહુ લાંબા સમય સુધી ટકી રહેવા માટેના જે પગલાં લેવાતા જોઈતા હતા એ પગલાં જે છે આર્થિક દ્રષ્ટિએ જે પરિવારોની સમૃદ્ધિ એમાં જે કાળજી નથી લેવાઈ એને કારણે આવી પરિસ્થિતિ થઈ છે. બિલકુલ બિલકુલ. અને ઘણા બધા રાજ્યો છે જેમાં ભાજપ ક્લીન સ્વીપ કરવામાં પણ સફળ રહ્યું છે. મોટા સમાચાર મળી રહ્યા છે, દિલ્હીમાં 7 બેઠક જીતવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે, એટલે અહીંયા ઇન્ડિયા ગઠબંધન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નથી મળી. ફરી એક વખત દિલ્હીમાં, રાજધાનીમાં ક્લીન સ્વીપ કરવામાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ સફળતા મળી છે, અને બધી જ સીટો જેના પર સૌ કોઈની નજર હતી, એ બાંસુરી સ્વરાજની સીટ હોય કે પછી કનૈયા કુમાર નોર્થ ઇસ્ટ દિલ્હીની વાત હોય, જ્યાંથી મનોજ તિવારી ત્રીજી વખત જીતવામાં સફળ રહ્યા છે. અને કનૈયા કુમાર કે જેઓ ગત વખતે બેગુસરાયથી ગિરિરાજસિંહ સામે હાર્યા હતા, આ વખતે તેઓ અહીંથી હાર્યા છે. મોટા સમાચાર મળી રહ્યા છે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નથી મળી, ભલે પ્રચંડ બહુમતી સાથે અત્યારે તે રાજ્ય સરકાર ચલાવતી હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં હેટ્રિક લગાવી છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને એક પણ બેઠક મેળવવામાં એ સફળ થવા નથી દીધી. બહુ ગાજેલા કોંગ્રેસના કનૈયા કુમારનું પણ અહીંયા સુરસુર્યું થતું દેખાયું છે, કારણ કે કેજરીવાલનો જેલવાસ પણ દિલ્હીમાં આપને ન ફળ્યો હોય તેવું લાગી રહ્યું છે.
અત્યારે જે પરિસ્થિતિ છે, ભાજપ જે વાતો કરતું હતું 400 ને પારની, તો 4 એવા રાજ્યો છે કે જેમાં ભાજપનું ખાતું સુધા ખુલ્યું નથી. એ 4 રાજ્યોની માહિતી આપને આપીએ. 4 રાજ્યોમાં ભાજપનું ખાતું પણ ખુલ્યું નથી. તમિલનાડુ, પંજાબમાં ભાજપને એક પણ બેઠક મળી નથી. છેલ્લા ઘણા સમયથી જે વાયદા કરવામાં આવતા હતા અબ કે બાર 400 કે પાર, મણિપુર અને મેઘાલયમાં પણ ભાજપને એક પણ બેઠક મળી નથી. બિલકુલ, અને એવા ઘણા કારણો રહ્યા છે. મણિપુરની અંદર જો વાત કરવામાં આવે, મણિપુરની જે હિંસા રહી ત્યારબાદથી જે વલણ રહ્યું છે, કદાચ એ પણ કારણભૂત હોઈ શકે છે. તમિલનાડુની વાત કરવામાં આવે, તમિલનાડુની 39માંથી જે સીટો આવી રહી છે, ભાજપને એક પણ સીટ નથી મળી. કોંગ્રેસ 39માંથી 39 સીટ પર જોવા મળી રહ્યું છે. ત્યારે જે જનાદેશ જોવા મળી રહ્યો છે, જનાદેશ 2024, તેમાં ભાજપને 4 રાજ્યોની અંદર, એ 4 રાજ્યો એવા છે કે જેની અંદર એક પણ બેઠક ભાજપના ખાતાની અંદર જમા નથી થઈ. ભાજપ પોતાનું ખાતું પણ નથી ખોલાવી શક્યું આ રાજ્યોની અંદર, જેમાં તમિલનાડુ છે, મણિપુર છે, મેઘાલય છે. પંજાબની વાત કરવામાં આવે, પંજાબની 13 સીટોમાંથી એક પણ સીટ બીજેપીને નથી મળી. કોંગ્રેસની 7 સીટ મળી છે ને બીજી જે છે તે 6 સીટ અધર ને મળી છે. ત્યારે પંજાબની અંદર જે પ્રમાણે જોવા મળ્યું છે કે જે વિધાનસભા છે પંજાબમાં આપનું અત્યારે રાજ્ય ચાલી રહ્યું છે, અને જો વાત કરવામાં આવે લોકસભાની જે આ ચૂંટણી રહી, 13 સીટો હતી પંજાબની અને 13માંથી એક પણ સીટ ભાજપને અત્યારે મળતી જોવા નથી મળી રહી. કે 4 રાજ્યો છે જેણે ભાજપને બહુ જ આશાઓ હતી. તામિલનાડુની વાત કરીએ, દક્ષિણની અંદર મહેનત કરી હતી, પરંતુ આ રાજ્યોની અંદર કોઈ જ સીટ ભાજપના ખાતે નથી. 2019માં કંઈક ચિત્ર અલગ હતું અને 2024માં કંઈક અલગ ચિત્ર જોવા મળી રહ્યું છે. જે જનાદેશ છે, આ 2024ના દ્રશ્યો અને 2019ની કમ્પેરિઝન કરવામાં આવે, જે તફાવત જોવા મળી રહ્યો છે, બીજેપી એનડીએ જે છે તે 353 સીટ 2019ની અંદર મેળવી ચૂકી હતી એનડીએને, અને હવે 2024ની અંદર 295, 300ની અંદર આ આંકડો સમેટાતો જોવા મળી રહ્યો છે. જ્યારે કોંગ્રેસની ઇન્ડી ગઠબંધનની વાત કરવામાં આવે, ઇન્ડી ગઠબંધનની સીટો જે છે 231 જોવા મળી રહી છે. 2019ની અંદર કોંગ્રેસને જે સીટો મળી હતી 91 સીટ મળી હતી અને અધર જે છે તે 98 સીટ લઈ ગયા હતા. અને જે પ્રમાણે ચિત્ર જોવા મળી રહ્યું છે જંખના, 295 એટલે કે 300 ઉપર 400 પારની જે વાત કરવામાં આવતી હતી એ તો ક્યાંય દેખાતી નથી, પરંતુ 295, 300ની અંદરનો આ આંકડો સમેટાતો દેખાઈ રહ્યો છે. ચોક્કસથી કોંગ્રેસની પણ જો વાત કરીએ તો 2019ની કમ્પેરિઝનમાં અત્યારે કોંગ્રેસની સીટનો જે આંક છે એ ઘણો વધુ જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે એની અસર પણ અહીંયા નજરે પડી રહી છે. જે આંકડો માત્ર 2 ડિજિટનો હતો એ આંકડો અત્યારે 2024માં 3 ડિજિટનો આંકડો એટલે કે 233 જોવા મળી રહ્યો છે. કિન્નરી, બિલકુલ, અને એક લહેર જે જોવા મળી હતી 2019ની અંદર, 2024ની અંદર એક આખું દ્રશ્ય જ જાણે ફરી ગયું હોય તેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે નિર્માણ પામી છે.